विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स में आंकड़ाशास्त्र में ए स्वाध्याय 2.1 नो अभ्यास करीशू। दाखला नंबर 5 सुधी आपणे गया विडियोनी अंदर ए आपणे जोई गया था। दाखला नंबर 6 छे अने दाखला नंबर 6 नी अंदर आपणे कहेवामां आव्युं छे के नीचे आपेल एक मिनिट छठ्ठा में नीचे आपेल माहिती परथी अनिवारक सतत आवृत्ति वितरण मेळवो। जुओ, अनिवारक सतत आवृत्ति वितरण आपणे मेळववानुं छे। आपणे आपेली माहिती में जोईए तो आपणे शुं आप्युं छे? अधसीमा बिंदु आप्या छे। अधसीमा बिंदु छे जेने कहेवाय के तेथी वधु सीमा बिंदुओ आपने आपेला है अने बाजुमां आपी छे आपने संचयी आवृत्ति। तो आ बंने उपरथी आपणे अहींया आगळ सौ प्रथम ए अनिवारक सतत आवृत्ति वितरण मेळववानुं छे। तो आपणे पहला तो आना वर्ग बनावी दो अने मूळ आवृत्ति वितरण तैयार करीए तो 44.5 के तेथी वधु। आ के तेथी वधु एनो मतलब के अधसीमा बिंदु छे। तो सौ प्रथम अधसीमा बिंदु में आपणे मेळवता त्यारे आपणे आगळ पण चर्चा थई थी के दरेक अधसीमामांथी 0.5 बाद करो तो अधसीमा बिंदु मळे। तो हवे आपणे अधसीमा मेळववी छे। तो अधसीमा मेळववा माटे आपणे सौ प्रथम शुं करीशुं? तो के आमां जे बाद कर्या हता एने उमेरी दो। तो आपने मळशे 45। 24.5 में 0.5 उमेरू तो मने 45 मळशे। तो पहलो वर्ग 45 थी अहीं आगळ जुओ एनी ऊर्ध्व सीमा छे। ऊर्ध्व सीमा में आपणे बिंदु शोधवा माटे 0.5 प्लस करता हता। तो अत्यारे आपणे एमांथी बाद कर दो एटले एनुं मूळ आपणने सीमा मळे। तो 49.5 मांथी अहीं आगळ हूँ 0.5 बाद करूँ एटले मने मळशे 49। विद्यार्थी मित्रों, हजू खास ध्यान राखजो, अधसीमा बिंदु छे एमांथी मारे सीमा मेळववी छे। तो 44.5 में आपणे शुं करीशुं? 0.5 0.5 आपणे अहीं आगळ ए अधसीमा में प्लस करीए छीए, ऊर्ध्व सीमा में बाद करीए छीए। तो आपणे आ रीते अहींया 45 थी 49 प्रथम वर्ग मळशे। एक प्रमाणे आगळनो आपणे कयो मळशे? तो कहे छे के अहीं आगळ 50 थी जुओ 50 थी 54 ए बीजो वर्ग मळशे। तो अहींया आपणे कह्युं तेम 44.5 थी 49.5 पहलो वर्ग हशे जेने आपणे आ रीते लखी शकीए छीए। बीजो वर्ग 50 थी 54 नो वर्ग मळशे। त्यार पछी अनिवारक छे, ध्यान राखजो, अहींया आगळ 55 थी 59 नो वर्ग मळे। अहींया 60 थी 64 नो वर्ग मळे। 65 थी 69 नो वर्ग मळशे। त्यारबाद 70 थी 74 नो वर्ग मळे। 75 थी 79 એટલે 79 નો વર્ગ મળે। આ 79.5 એ અધોસીમા છે, ધ્યાન રાખો। એટલે કે 79 થી અહીં આગળ આપણે અહીં 79 થયા, ત્યાર પછી 80 થી ચાલુ થશે। 79.5 માં 5 ઉમેરીએ, અધોસીમા બિંદુ છે, 5 ઉમેરવા પડે, 80 થાય। 80 કે તેથી વધુ। જ્યારે આપણને આગળની सीमा આપી નથી, તમારે અહીંયા લખવા હોય તો તમે 84 લખી શકો છો, બરાબર। તો આ રીતે આપણે લખીશું। હવે ધ્યાન રાખો, વર્ગ મળ્યા પછી આ આપણને સંચયી આવૃત્તિ આપેલી છે। સંચયી આવૃત્તિ ઉપરથી આપણે મૂળ આવૃત્તિ FI મેળવવાની છે। તો FI મેળવવામાં મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરવાનો। આ યાદ રાખો,
500માંથી 470 બાદ કરું તો મને કેટલા મળશે? 30 મળે। 470માંથી 390 બાદ કરું તો મને કેટલા મળે? તો કહેશે કે 100 ને અહીંયા આગળ 470 માઇનસ 390 એટલે કે આપણને અહીંયા 80 મળે છે, બરાબર। 390માંથી 290 બાદ કરું 100 મળશે। 290માંથી 240 બાદ કરીએ છીએ તો અહીંયા આગળ મને 50 મળે છે। 240માંથી અહીંયા 90 બાદ કરું એટલે કે અહીંયા મને 150 અહીંયા મને મળશે। 90માંથી 10 બાદ કરીએ તો 80 મળે છે। 10માંથી 0 બાદ કરું 10 મળે છે અને 0માંથી કશું નથી, એનો મતલબ કે 0 છે। આ વર્ગ લખીએ તો પણ વાંધો નથી, ના લખો તો પણ વાંધો નથી। તો અહીંયા આગળ આ રીતે આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવી શકાય। ફરીથી ધ્યાન રાખજો, અધસીમા બિંદુ છે, અધસીમા બિંદુમાં અહીંયા આગળ પહેલાં તમારે 0.5 ઉમેરવા હોય તો ઉમેરી શકો, કારણ કે આપણે અધસીમા લખવાની છે, અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે। 44.5 ને અહીંયા આગળ હું 45 લખી શકું, અહીંયા 50 લખી શકું, અહીંયા 55 લખું, અહીંયા 60 લખું। એમ લખ્યા પછી હું વર્ગો બનાવું તો પણ મને સરળતાથી આ આપણને આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થશે। તેથી આગળ 7મો દાખલો છે। 7મા દાખલામાં આપણને એવું કહ્યું છે, જુઓ, નીચે આપેલ માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો। અહીં આગળ વજન આપ્યું છે આપણને થી ઓછું અને બાજુમાં બીજું આપણને આપ્યું છે એ સંચય આવૃત્તિ। તો આ બંને આપેલ માહિતી પરથી આપણે અહીં આગળ એ શું કરવાનું છે? તો કે મૂળ આવૃત્તિ વિતરણ અહીંયા મેળવવાનું છે। આમાં 30, 35, 40, 45, 50, 55, 60, 65 અને 70 આટલા આપણને આપેલાથી ઓછા બિંદુઓ આપેલા છે। સામે આપણને પહેલામાં 0, 70, 25, 40, 48, 54, 57, 59 અને 60 જુઓ। તો આ રીતે આપણને અહીં આગળ સંચય આવૃત્તિ આપવામાં આવેલી છે। તો 7મા દાખલાની અંદર થી ઓછા એનો મતલબ કે આ ઉર્ધ્વ સીમાઓ આપેલી છે। કઈ સીમા આપી છે? ઉર્ધ્વ સીમા આપી છે। અહીં આગળ અહીંયા જ્યારે થી ઓછું એ વજનની અંદર આપણને આપવામાં આવે ત્યારે અહીં આગળ સૌ પ્રથમ આપણને થી ઓછા આપેલા હોય તો આ ઉર્ધ્વ સીમાઓ છે એમ સમજી લેવું। પહેલો વર્ગ છે 30 કે તેથી ઓછા, તો અહીંયા આગળ આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે। જુઓ, અહીં નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવા માટે સૌ પ્રથમ આપણે વર્ગ આવશે, બાજુમાં આપણે તેની એફઆઈ શોધવામાં આવશે। સારું, તો પ્રથમ વર્ગ કયો બનશે? ધ્યાન રાખો, 30 થી ઓછા કીધા છે કે 30 કે તેથી ઓછાનો પહેલો વર્ગ આપણે અહીંયા આગળ એ લખી શકીએ છીએ। 30 કે તેથી ઓછા જેની આવૃત્તિ 0 છે, એટલે આ વર્ગ લખીએ કે ન લખીએ તો પણ ચાલે। જ્યાં આગળ 0 એફઆઈ વાળું જે વર્ગ છે એ વર્ગને લખો તો પણ વાંધો નથી, ના લખો તો પણ ચાલે, બરાબર।
તો અહીંયા આગળ સૌ પ્રથમ પહેલો વર્ગ એ ખુલ્લા છેડાવાળો વર્ગ કહેવાય અને એ રીતે આપણે અહીંયા આગળ ખુલ્લા છેડાવાળા વર્ગને આ રીતે આપણે લખી શકીએ છીએ. તેથી આપણે આગળ જોઈએ તો બીજો વર્ગ 30 થી 35નો વર્ગ બને. 30 થી 35નો વર્ગ, તેમાં મોટામાંથી નાની બાદ કરતા જવાનું. 17માંથી 0 જાય તો અહીંયા આગળ એની એફઆઈ 17 આવે. 35 થી 40નો વર્ગ એ બનશે. તેમાં 25માંથી 17 બાદ કરું, 17 ને 8 25 તો એ આવશે. ત્યાર પછી 40 થી 45નો વર્ગ. જુઓ 40 થી 45ના વર્ગમાં 40માંથી 25 બાદ કરવાના એટલે કે 15 એની આવૃત્તિ આપણને મળશે. એથી આગળ 45 થી 50માં આપણે કહ્યું તેમ 48માંથી 40 જાય એટલે કે 8 જેટલા મળશે. એથી આગળ 50 થી 55, તો 50 થી 55માં 54માંથી 48 હું બાદ કરી નાખું તો અહીંયા આગળ આપણને કેટલા મળશે? 6 જેટલા મળશે. ત્યાર પછી આગળ 55 થી 60માં 57માંથી 54 બાદ કરું 3 મળે. પછી 60 થી 65માં, તો 60 થી 65માં શું કરવાનું? 59માંથી 57 બાદ કરવાના 2 મળશે. અને છેલ્લે 65 થી 70, જેમાં 60માંથી 59 બાદ કરું તો મને 1 જેટલો મળે. આની કુલ આવૃત્તિનો સરવાળો 60 થવો જોઈએ. જો આ 70 છે એથી ઓછા છે એનો મતલબ કે આ બિંદુઓ કેવા આપ્યા છે? ઉર્ધ્વ સીમા બિંદુ આપેલા છે. અને નિવારક બિંદુઓ છે એટલે સીમા અને બિંદુ બંને આના આ જ થાય. આ આપણને અનિવારક આપેલા છે માટે ત્યાં આગળ આપણે 0.5 ઉમેરી અને અધર સીમા મેળવી અને ત્યાર પછી આપણે ઉર્ધ્વ સીમાઓ મેળવી. તો ઉર્ધ્વ સીમામાં 0.5 આપણે ઉમેર્યા હતા, બાદ કર્યા, અને અધર સીમા બિંદુમાંથી 0.5 બાદ કર્યા હતા તો ઉમેર્યા. પણ આની અંદર આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. આમાં ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુઓ એક જ છે માટે એની ઉપરથી આપણે ડાયરેક્ટ આ આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ છીએ. તો આમ અહીંયા 7મો દાખલો આ રીતે આપણે તૈયાર કરીશું. ત્યાર પછી જુઓ 8મા દાખલાની અંદર એ આપણને આપ્યું છે શું? તો કે અહીંયા આગળ આપણને આપ્યું છે કે મધ્ય કિંમતો છે, આવૃત્તિ છે અને વર્ગ લંબાઈ છે. આની ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો 8મા દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે 8મા દાખલાની અંદર મકી આપી છે, બાજુમાં આપણને આવૃત્તિ આપી છે અને ત્રીજું આપણને વર્ગ લંબાઈ. આ 3 વસ્તુ એ આપણને આપવામાં આવી છે અને આના ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ મેળવવામાં જો કે સૌ પ્રથમ તો આપણે દરેક આપણને આપેલી મધ્ય કિંમત ઉપરથી અધર સીમા અને ઉર્ધ્વ સીમા એવા બંને બનાવવા પડશે. એની ઉપરથી આપણને મળશે. અહીંયા આગળ જગ્યા ઓછી પડશે. જોઈએ આપણે આ દાખલાને આપણે ચલો 8મા દાખલામાં દાખલા નંબર 8, જેની અંદર આપણને મધ્ય કિંમત આપેલી છે, બાજુમાં એફઆઈ આપી છે અને ત્રીજામાં વર્ગ લંબાઈ આપી છે.
ચલો, મકીમાં છે 25, 105, 230, 400, 650, 900 મકી આપેલી છે, બરાબર. ત્યાર પછી આપણને આવૃત્તિ આપી છે, એમાં 10, 30, 40, 60, 80 અને 30, અને વર્ગ લંબાઈ છે પ્રથમ વર્ગમાં 50, 110, 140, 200, 300 અને 200. જુઓ, કુલ એફઆઈનો સરવાળો 250 આપ્યો છે. ઓકે, ચલો, આની ઉપરથી આપણે શું મેળવવાનું છે? તો કે મૂળ આવૃત્તિ વિતરણ. મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે સૌ પ્રથમ આપેલી માહિતી જે છે એની ઉપરથી ઉર્ધ્વ સીમા અધર સીમા શોધીશું. વિદ્યાર્થી મિત્રો, અધર સીમાનું સૂત્ર આપણે મેળવવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખો, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે આગળ જોઈ ગયા છીએ કે મધ્ય કિંમત માઇનસ C/2, C/2 એનો મતલબ કે વર્ગ લંબાઈ ભાગ્યા 2. એ જ પ્રમાણે દરેકની ઉર્ધ્વ સીમા શોધવી છે. તો ઉર્ધ્વ સીમાનું સૂત્ર પણ આપણી પાસે જ્યારે મકી આપી હોય અને વર્ગ લંબાઈ આપી હોય ત્યારે મકી વત્તા C/2. એનો મતલબ કે સી એટલે વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો જ્યારે મકી અને વર્ગ લંબાઈ 2 આપેલા હોય તો એની અધર સીમા અને ઉર્ધ્વ સીમા શોધવા માટેનું આ સૂત્ર છે, જેને આપણે ઉપર એકવાર મૂકી દેવાનું, બરાબર. અને ત્યારબાદ આપણે અહીંયા આગળ એ દાખલાની શરૂઆત કરશું. સારું, પહેલામાં આપણને આપ્યું છે કેટલા? તો કે 25 એ મધ્ય કિંમત આપી છે, માઇનસ વર્ગ લંબાઈ કેટલી છે? 50 છે, ભાગ્યા 2, બરાબર. અહીંયા કેટલા આવે? તો કે 25 દુ 50 કરો, અહીંયા 0 આવશે, બરાબર. એ જ પ્રમાણે ઉર્ધ્વ સીમા, જુઓ આ બંને સૂત્રોમાં અહીંયા માઇનસ છે, અધર સીમા હોય માઇનસ કરો, ઉર્ધ્વ સીમામાં વત્તા કરો, આટલો ડિફરન્સ છે. તો આમાં 25 વત્તા 50/2, તો આને આપણે 25 કરીએ, બરાબર. અહીંયા આગળ 25 વત્તા 25 બરાબર 50 થશે. સારું, આની ઉપરથી આપણને અહીં આગળ વર્ગ મળશે. ચલો, તો સાથે સાથે આપણે વર્ગ લખતા જઈએ. પહેલો વર્ગ મને મળ્યો 0 થી 50નો. અહીંયા જુઓ, આપણને એફઆઈ જ આપી છે, અહીંયા સંચય આવૃત્તિ નથી, માટે એ એફઆઈને અહીંયા હું એમની એમ લખી દઈશ. બીજો છે, બીજાની અંદર આપણે અધર સીમા બીજાની શોધવી છે, તો મધ્ય કિંમત 105 છે, માઇનસ અહીંયા સી બરાબર 110/2 છે, તો અહીંયા 55 આવશે. તો 105માંથી 55 બાદ કરું તો મને કેટલા મળે? 50 મળે. એ જ પ્રમાણે અહીંયા હું 105 વત્તા 110/2 એટલે કે 55 થશે. 105માં 55 ઉમેરું તો મને કેટલા મળે? 160 મળે. તો બીજો વર્ગ આપણને મળશે 50 થી 160, જે આપણે વર્ગમાં લખી નાખીએ.
જેની આવૃત્તિ એ 30 એ આપણને આપેલી જ છે, બરાબર। તો આ રીતે આપણે વર્ગો શોધતા જવાનું છે ભાઈ। ત્રીજામાં જુઓ 230 મધ્ય કિંમત છે, તો 230 માઇનસ વર્ગ લંબાઈ 140/2 એટલે કે અહીંયા આગળ 70। 230માંથી 70 બાદ કરી દો તો મને કેટલા મળે? 160, બરાબર। એ જ પ્રમાણે 230 વત્તા 140/2, અહીંયા 70 દુ 140, તો 70ની અંદર આ ઉમેરી દઉં તો મને અહીંયા આગળ 300 મળશે। તો આ ઉપરથી આપણને વર્ગ મળ્યો 160 થી 300નો વર્ગ, જેની આવૃત્તિ છે 40 જેટલી, બરાબર। આગળ છે મધ્ય કિંમત 400 માઇનસ તેની વર્ગ લંબાઈ છે 200, તો 200/2 કરી દો, એનો મતલબ કે અહીંયા આગળ 100 આવ્યા, 400માંથી 100 જાય, 300 મળે। બાજુમાં 400 વત્તા 200/2 એટલે કે અહીંયા 100, 400માં 100 પ્લસ કરવાના, બરાબર 500, એટલે આ વર્ગ આપણને મળશે 300 થી 500નો વર્ગ મળે। અને એની આવૃત્તિ એ આપણને આપી છે 60, તો 60 આવૃત્તિ મૂકી દો। એથી આગળ મધ્ય કિંમત છે 650 માઇનસ તેની વર્ગ લંબાઈ સી 300 છે, તો 300/2 એના સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ, અહીંયા આગળ છેદ ઉડાડતા 150 મળશે। 650માંથી 150 બાદ કરું એટલે મને મળે છે 500, બરાબર। તો આપણને અધર સીમા મળી, તેની ઉર્ધ્વ સીમા શોધવામાં 650 વત્તા 300/2 કરવાના, તો 2 કરો 150, છેદ ઉડશે 150, 650માં ઉમેરી દઉં તો આપણને કેટલા મળે? 800 મળશે। તો આ વર્ગ મને મળ્યો 500 થી 800નો, જેની આવૃત્તિ એ આપણને 80 એ આપેલી છે, તો લખી દઈશું। એથી આગળ 900 મધ્ય કિંમત છે માઇનસ તેની વર્ગ લંબાઈ 200 આપી છે, તો 200/2 એટલે કે 100, તો 900માંથી -100 કરો એટલે કે અહીં આવશે 800, અને બાજુમાં ઉર્ધ્વ સીમામાં 900 વત્તા 200/2 એટલે કે અહીં આગળ છેદ ઉડાડતા 100 અને 900માં 100 ઉમેરું તો કેટલા આવશે? 1000। આ વર્ગ મળશે મને 800 થી 1000નો વર્ગ, તો 800 થી 1000 ના વર્ગની આવૃત્તિ મને કેટલી મળશે? 30 જેટલી એ આપણને આપી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને જે મળ્યું એ આપણને મૂળ આવૃત્તિ વિતરણ મળ્યું। તો મૂળ આવૃત્તિ વિતરણ શોધવા માટે જ્યારે આપણને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપી હોય તો એ બંને ઉપરથી આ બે સૂત્રો દ્વારા આપણે અહીંયા આગળ અધર સીમા અને ઉર્ધ્વ સીમા નક્કી કરી અને એની ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવી શકાય છે। તો અહીંયા આગળ આ રીતે 8મો દાખલાનું મૂળ આવૃત્તિ વિતરણ એ આપણે અહીંયા પૂર્ણ થશે। એથી આગળ હવે આપણે આગળ દાખલા નંબર 9 જોઈએ। જો દાખલા નંબર 9માં આપણને કહ્યું છે કે વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો। અહીં આગળ આપણને અકસ્માતની સંખ્યા જે આપવામાં આવી છે
અને બાજુમાં આપીને આપ્યું છે દિવસો. જુઓ અહીંયા અકસ્માતની સંખ્યામાં કહ્યું છે કે મકી આપી છે. શું આપ્યું છે? મધ્ય કિંમત. અને આ મધ્ય કિંમત જે આપણને આપવામાં આવી છે તે અહીંયા આગળ એ આપ્યા મુજબ એ 11.5, 21.5, 31.5, 41.5 અને 51.5 એ આપણને આપી છે. દિવસોમાં બાજુમાં આપ્યા છે 160, 120, ત્યાર પછી 43, 40 અને 2. કુલ ટોટલ 365 દિવસો એ આપણને એક વર્ષના આપી દીધા છે. એનો મતલબ કે આ આપણને જે આપ્યું છે એ શું આપ્યું છે? એફઆઈ આપી છે. સંચય આવૃત્તિ આપી નથી. અહીંયા આગળ આપણને જે આપવામાં આવ્યું છે એ શું આપ્યું છે? મધ્ય કિંમત આપી છે. તો આ મધ્ય કિંમત પરથી આપણે અહીંયા આગળ એ બંને શોધવાનું છે. પહેલાંના જે જ સૂત્ર અહીંયા આગળ એ સૂત્રને લાગુ પાડી શકીએ. જુઓ ધ્યાન રાખો, જ્યારે આપણને મધ્ય કિંમત એકલી આપી હોય ત્યારે અહીંયા આગળ એ આપણે દરેક મધ્ય કિંમત વચ્ચેનું જે અંતર છે એ મધ્ય કિંમત વચ્ચેનું અંતર સરખું હોય તો એ તેની વર્ગ લંબાઈ બનશે. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી બને? તો કે આના જેટલી બને. 11.5 થી 21.5 વચ્ચે 10 જેટલું અંતર છે. 21.5 થી 31.5 વચ્ચે પણ 10નું અંતર છે. આમાં પણ 10નું અંતર છે. આમાં પણ 10નું અંતર છે. તો અહીંયા આગળ મકી વચ્ચેનું અંતર 10 જેટલું છે. માટે અહીંયા સી બરાબર 10 થશે. જુઓ આ ખાસ ધ્યાન રાખો, સી એટલે વર્ગ લંબાઈ. આપણે આગળના દાખલા જેવો જ દાખલો થઈ ગયો. આની ઉપરથી આપણે અહીંયા આગળ અધસીમા શોધીશું. અધસીમા બરાબર મકી માઇનસ સી ભાગ્યા 2. એ જ પ્રમાણે બાજુમાં ઉર્ધ્વસીમા શોધીશું. ઉર્ધ્વસીમા બરાબર મકી માઇનસ સી ભાગ્યા 2. અને આ બંને મળી જાય તો એની ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ એ આપણને મળશે. બરાબર છે? તો આમ મૂળ આવૃત્તિ વિતરણ જે મેળવવા માટે આ દાખલાની અંદર આપણે અહીંયા આગળ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવા માટે આ બંનેમાં આપણે પહેલાં સૌ પ્રથમ તો આ શોધી કાઢીએ. બરાબર? તો અહીંયા સીમા શોધવા માટે આપણે કહ્યું તેમ મધ્ય કિંમત પહેલાંમાં જોઈએ 11.5 માઇનસ તેની વર્ગ લંબાઈ દરેકની 10 છે, ભાગ્યા 2 કરો તો અહીંયા આગળ એ 5 આવશે. એટલે કે આનું બિંદુ આપણને મળ્યું 6.5 જેટલું. 11.5માંથી 5 બાદ કર્યા 6.5 મળ્યા. અહીંયા આગળ 11.5 એમાં માઇનસ નહીં પણ વત્તા 10 ભાગ્યા 2. જુઓ અહીંયા માઇનસ થાય, ઉર્ધ્વ સીમામાં પ્લસ થશે. ચલો 5 આમાં 5 ઉમેરી દો એટલે આપણને આવશે 16.5. આ આપણને બિંદુઓ મળે છે, ધ્યાન રાખજો. સારું, પછી આપણને 21.5 મળ્યા માઇનસ 10 ભાગ્યા 2 બરાબર 5. એટલે કે આમાંથી 5 બાદ કરું તો આપણને મળશે કેટલા? 16.5. તે જ પ્રમાણે 21.5 વત્તા 10 ભાગ્યા 2 5 આવે તો 21 ને 5 26. 26.5 એ આપણને મળશે. એથી આગળ મધ્ય કિંમત 31.5 માઇનસ 10 ભાગ્યા 2 કરું, અહીંયા 5 મળ્યા
તો 31માંથી 5 જાય તો 26.5 એ આપણને મળશે. એથી આગળ આ બાજુ તો અહીંયા લખીએ 31.5 વત્તા 10/2 એટલે કે અહીંયા છેદ ઉડાડતા 5, 31 ને 5 36.5 જેટલા આપણને આમાં મળે. એથી આગળ 41.5 તો 41.5 માઇનસ 10/2 અહીંયા આગળ 5, 41માંથી 5 જાય 36.5 આવે. બરાબર છે. અહીંયા આગળ 41.5 જુઓ એમાંથી અહીંયા પ્લસ 10/2 એટલે કે 5 એટલે અહીંયા આપણને મળશે શું 41 ને 5 46.5 બરાબર. એથી આગળ અહીંયા 51.5 માઇનસ 10/2 અહીંયા ઉપર 5 આવે બરાબર. આમાંથી આ બાદ કરો 46.5 આવશે. અહીંયા 51.5 વત્તા 10/2 છેદ ઉડાડતા 5 મળે. 51.5 વત્તા 5 કરીએ એટલે કે આવશે 56.5. જુઓ મિત્રો અહીંયા આગળ આપણને આ જે મળ્યું છે એ આપણને બિંદુઓ મળ્યા છે અને આપણે આના ઉપરથી એ શું બનાવવાનું છે તો સતત અનિવારક વર્ગો બનાવવાના છે. તો સતત નિવારક વર્ગો આપણે બનશે એ આ રીતે બને છે અને એના ઉપરથી આપણે જ્યારે અનિવારક વર્ગો બનાવવાના હોય ત્યારે હમણાં જ આપણે વાત કરી હતી કે અધસીમા બિંદુ હોય તો એ બિંદુની અંદર 0.5 પહેલાં બાદ કર્યા હતા, હવે પાછા ઉમેરી દો અને આ ઉર્ધ્વ સીમામાંથી 0.5 ઉમેર્યા હતા તો એ બાદ કરી દો. તો આ રીતે આપણને વર્ગ મળતા રહેશે. તો મૂળ આવૃત્તિ વિતરણના અહીંયા આગળ કહ્યું તેમ કે અનિવારક સતત આવૃત્તિ વિતરણ આપણે બનાવવાનું છે. તો સૌ પ્રથમ 6.5 અધસીમા બિંદુ છે, 5 પોઈન્ટ ઉમેરું તો મને કેટલા મળે 7 મળશે. આમાં 7 ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરા હતા એને બાદ કરી દો તો આપણને કેટલા મળે 16 મળે. તો આપણને પહેલો વર્ગ 7 થી 16નો મળશે. તેના FI છે એટલે કે અહીંયા FI બરાબર 160 લખવાનું. ચલો એ જ પ્રમાણે અહીંયા બીજો વર્ગ છે એ બીજા વર્ગમાં 16.5 એટલે કે અધસીમામાં આમાં 0.5 ઉમેરતા જાઓ, આમાંથી 0.5 બાદ કરતા જાઓ એટલે બીજો વર્ગ આપણને મળે શું તો આમાં 0.5 આપણે બાદ કર્યા હતા હવે ઉમેરવાના છે તો 17 આવશે અને અહીંયા આગળ 0.5 બાદ કરવાના 26 આવે. બીજા વર્ગની 120 થશે. ચલો ત્રીજામાં 26.5માંથી અહીંયા આગળ આપણે શું કરીશું 0.5 ઉમેરીશું એટલે કે અહીંયા આગળ જે બાદ કર્યા હતા એમાં ઉમેરું તો મારે 27 મળે અને આમાંથી બાદ કરી દેવાના એટલે 36 મળે. તો એમાં આવૃત્તિ આપણને 43 મળી જાય છે. એથી આગળ 36.5માં ફરીથી પાછા અહીંયા આગળ મારે શું કરવાનું ઉમેરવાના એટલે કે 37 આમાંથી બાદ કરી દેવાના 37 થી 46 જે આપણને આવૃત્તિ 40 મળે બરાબર. છેલ્લામાં અહીંયા આગળ આપણે શું કરવાનું 0.5 ઉમેરવાના એટલે 47 આમાં ઉમેર્યા હતા તો બાદ કરી દેવાના 47 થી 56 જેની આવૃત્તિ 2 થશે. તો આમ અહીંયા આગળ આપણે 365 લખી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવી શકશે. ઓકે, જય સ્વામિનારાયણ.